હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 9 એ છે કોમ્પ્યુટર પ્રેક્ટિસિસ, એમાં સબ ટોપિક 1 જે છે આપણો બેઝિક ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. તો આ આપણે જોવાના છીએ. ઓકે, જેમાં આપણે 50 જેટલા MCQs કવર કરીશું અને વી નો ધેટ કે યુનિટ નંબર 9 માં DDCT નું માર્ક્સનું વેટેજ જે છે 10% છે. ઓકે મિત્રો, આ વિડીયોના અંતે હું અમુક ફૂલ ફોર્મ પણ લખ્યા છે જે આ બેઝિક ઓફ કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇમ્પોર્ટન્ટ છે, જે તમને DDCT ની એક્ઝામમાં ખૂબ હેલ્પફુલ થશે. તો વિડીયોના અંત સુધીમાં તમે બન્યા રહેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો મિત્રો, આપણે ચાલુ કરીએ ક્વેશ્ચન નંબર 1 MCQ પ્રેક્ટિસ સેશન. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1 કંઈક આ પ્રકારે છે કે ભાઈ વિચ ઇઝ નોન એઝ ધ મોસ્ટ પાવરફુલ ટાઈપ ઓફ કોમ્પ્યુટર. એમાં આપેલું છે સુપર કોમ્પ્યુટર, બી માં આપ્યું છે મેગા ફ્રેમ્સ, ત્રીજામાં આપ્યું છે સુપર એક્સસ અને ડી માં આપ્યું છે આઈ ફ્રેમ્સ. તો કયું આવશે આન્સર? તો આનો આન્સર થશે એ, સુપર કોમ્પ્યુટર. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ બીજા નંબરનું. બીજું છે who is the father of computer, એટલે કે કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ગણવામાં આવે છે. એમાં આપેલું છે જેમ્સ ગોસલિન, બીજામાં આપ્યું છે ચાર્લ્સ બેબેજ, ત્રીજામાં આપ્યું છે ડેનિસ રિટચિન અને ડી માં આપ્યું છે બજારને સ્ટ્રોનસ્ટોક, તમે જે કહો એ. બરાબર, તો આનો આન્સર જે છે આવશે બી, ચાર્લ્સ બેબેજ. ઓકે, સારું છે આની મમ્મી નથી ને તો એ બી મેન્શન કરી લીધું હતું કે who is the mother of computer. ચલો આપણે આગળ વધીએ. આઈ જસ્ટ કિડિંગ, બરાબર, કોઈ સિરિયસલી ના લો. તો આવું જે છે ને, તમે ફાધર મધર અમુક જગ્યા ઉપર આવે ને તો તમારે યાદ રાખી લેવાના. બરાબર, તો ચલો આપણે આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ કરેક્ટ એબ્રેવેશન ઓફ કોમ્પ્યુટર, એટલે કે કોમ્પ્યુટરનો ફૂલ ફોર્મ શું છે. ઓકે, શું કોમ્પ્યુટરનો ફૂલ ફોર્મ કોમનલી ઓક્યુપાઈડ મશીન્સ યુઝ ઇન ટેકનિકલ એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ, એ આ છે કે પછી બી કોમ્પ્યુટર ઓપરેટેડ મશીન યુઝ ઇન ટેકનિકલ એન્ડ એન્વાયરમેન્ટલ રિસર્ચ, કે પછી સી commonly oriented machines used in technical and educational research, કે પછી ડી commonly operated machines used in technical and educational research. Which one is correct, friends? So obviously our answer is D, commonly operated machines used in technical and educational research. This answer is correct. So next fourth, which of the following is the correct definition of computer? જો મારે કોમ્પ્યુટરની કોઈ ડેફિનેશન આપવી હોય મિત્રો તો શું આપી શકાય? એમાં આપેલું છે કે કોમ્પ્યુટર ઇઝ અ મશીન ઓર ડિવાઇસ that can be programmed to perform arithmetical or logic operation sequence automatically. બી માં આપ્યું છે computer understand only binary language which is written in the form of OS and 1S. સી માં આપ્યું છે computer is a programmable electronic device that store, rectifies and processes the data. Obviously આનો આન્સર આવશે ડી, all of the mention, એટલે કે બધા જે છે કરેક્ટ જ છે. ઓકે, મને કોઈ એમાં લાગ્યું નથી કે ભાઈ ઇનકરેક્ટ હોય. ઓકે, મેન એક તમને હું મિત્રો હિન્ટ આપવા માંગુ ને તો મોસ્ટ ઓફ વખતે જો આવા ક્વેશ્ચન પૂછાય ને તો એમાં 90% ચાન્સીસ જે છે ને ડી જ આવશે, મીન્સ કે ઓલ ઓફ ધ અબોવ. ઓકે, આ વસ્તુ તમને એક ટીપ તરીકે હું આપું છું, પણ મેં તમને જેમ કીધું એમ 90% એપ્લિકેબલ છે, 99.9% નથી એપ્લિકેબલ. તો થોડું તમારે સમજવાનું પડે. બરાબર, તો ચલો આપણે આગળ વધીએ. પાંચમા નંબરમાં આપ્યું છે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CPU. કોમ્પ્યુટરના બાજુમાં જે બીજો ભાઈ હોય એને આપણે CPU કહેવામાં આવે છે. બરાબર, જેને આપણે શું કહેવામાં આવે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, તમને ભ્રમિત કરવા માટે બીજા બધા ક્વેશ્ચનો આપેલા છે ABCD માં, બટ તમારે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જ આવશે. ત્યાર પછી જોઈએ 6 નંબરનું. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ બ્રેઇન ઓફ ધ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરનું મગજ તરીકે કોને આપણે ગણી શકાય? તો એમાં આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે CPU. ઓકે, જેમ મેં તમને કીધું કે બીજો ભાઈ છે પણ આને ભાઈ ના ગણો, બ્રેઇન ગણો. બરાબર, તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઇઝ ધ બ્રેઇન ઓફ ધ કોમ્પ્યુટર. ઠીક છે. ત્યાર પછી આવે 7 નંબરનું, એ છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરની લાક્ષણિકતા આમાંથી કઈ નથી. ઓકે, નોટ યાદ રાખજો. શું એ વર્સટાઇલ નથી, એક્યુરસ નથી,
ડિલિજન્સ નથી કે પછી આઈક્યુ, તો ઓબ્વિયસલી આમાં આવશે આઈક્યુ, મતલબ કે જે આપણામાં આપેલું છે આઈક્યુ, બરાબર. અમુક વાર નહીં કહેતા કોઈ છોકરો અગર ભણવામાં હોશિયાર હોય તો આપણે એને નથી કહેતા કે આનું આઈક્યુ બહુ ઊંચું છે, બહુ હાઈ છે, બરાબર. તો આઈક્યુ નામની વસ્તુ જે છે કોમ્પ્યુટરમાં નથી. ઓકે. ત્યાર પછી which of the following monitor look like a television and are normally used with non-portable computer system? શું એ LED આવશે, LCD આવશે, CRT આવશે કે પછી flat panel monitors? which one is correct? તો આમાં આન્સર આવશે C, CRT, મતલબ કેથોડ રે ટ્યુબ આનું ફૂલ ફોર્મ થાય છે. અને ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, મેં આ વિડીયોના અંતમાં આ બધાના ફૂલ ફોર્મ પણ મેં લખેલા છે, જેથી તમને બહુ હેલ્પફુલ થશે. ઓકે, તો ડોન્ટ વરી અબાઉટ ધેટ, હું તમને બધું પ્રિપેરેશન કરી દઈશ. સબસ્ક્રાઇબ કરી લો મારા યુટ્યુબ ચેનલ, બસ હું એક જ તમારી તરફથી કહેવાય ને કે આશા કરું છું. તો ચલો આગળ વધીએ. જુઓ, એ CRT મતલબ શું છે, તો કે કેથોડ રે ટ્યુબ મોનિટર લુક લાઇક અ ટેલિવિઝન. આઇડિયલી ધ ફ્લેટ પેનલ મોનિટર્સ આર thinner and lighter in comparison. Okay. ત્યાર પછી જોઈએ 10મા નંબરનું which of the following part of a processor contains the hardware necessary to perform all the operations required by a computer? શું આવશે? કંટ્રોલર આવશે, રેજિસ્ટર આવશે, કેચ આવશે કે પછી ડેટા પાથ આવશે? which one is correct? તો આન્સર નંબર ડી, ડેટા પાથ આવશે. ત્યાર પછી જોઈએ 11 નંબરનું which of the following is designed to control the operation of a computer? શું એમાં યુઝર આવશે, એપ્લિકેશન સોફ્ટવેર આવશે, સિસ્ટમ આવશે કે પછી યુટિલિટી સોફ્ટવેર? which one is correct for operation of computer? તો આમાં આપણો આન્સર આવશે સી, સિસ્ટમ સોફ્ટવેર. જો મિત્રો તમને અમુક ક્વેશ્ચન થોડા એવા હાર્ડ લાગશે, પણ મને પણ એવું લાગ્યું છું જ્યારે હું આનું ટાઈપિંગ કરતો હતો કે યાર કદાચ આવા ક્વેશ્ચન ના પૂછાય તો, પણ મને મારા માઇન્ડમાં બીજું પણ એવું થતું હતું કે અગર આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો. ઓકે, તો થોડું તમે બી સમજી લો. DDCT માં હજી એક બી વખત એક્ઝામ નથી લેવાઈ અને સેમ્પલ પેપર ઉપરથી આપણે શું નક્કી કરી શકાય કેવું પૂછશે, બરાબર. ઘણી વખત એવું બી થશે સેમ્પલ પેપર ઈઝી મૂક્યું પરંતુ પરીક્ષા હાર્ડ લીધી, એવું પણ મતલબ કઈ પણ પોસિબિલિટી હોઈ શકે છે. ઓકે, તો ધેટ્સ વાય મેં અમુક થોડા એવા હાર્ડ એવા ક્વેશ્ચન મૂક્યા છે. તે બદલ જો તમને એવું લાગતું હોય તો ક્ષમા ચાહું છું. તો ચલો આપણે આગળ વધીએ. તો 12મા નંબરનો આવશે which of the following are physical device of a computer? એટલે કે ફિઝિકલ ડિવાઇસ કયું છે કોમ્પ્યુટર માટેનું? તો એમાં આવશે હાર્ડવેર. ઓકે, ઓબ્વિયસલી યાર, સોફ્ટવેર જે છે કોમ્પ્યુટરની ઇનબિલ્ટ છે, બરાબર. પછી સિસ્ટમ સોફ્ટવેર, આ બધું સોફ્ટવેર જ છે. પછી પેકેજ, એ બધા બી શું છે, સોફ્ટવેર છે, પણ એક ફિઝિકલ ડિવાઇસ તરીકે હાર્ડવેર જ છે, બરાબર, કે જેને આપણે હાથમાં પકડી શકાય. ત્યાર પછી આપણે જોઈએ 30 નંબરનું which of the following defines the assign ordering among the characters used by the computer? શું એમાં accumulations આવશે, શું એમાં sorting આવશે, પછી આવશે collecting sequence કે પછી unicode? which one is correct friends? તો our answer is C, collecting sequences is the correct answer. Okay. ત્યાર પછી જોઈએ આપણે which of the following devices provides the communication between a computer and the outer world? તો એમાં A માં આપ્યું છે કોમ્પેક્ટ, B માં આપ્યું છે ઇનપુટ આઉટપુટ, C માં આપ્યું છે ડ્રાઈવર્સ અને D માં આપ્યું છે સ્ટોરેજ. તો શું આવશે આનો આન્સર? તો આનો આન્સર થશે IO, મતલબ કે ઇનપુટ આઉટપુટ. તો I/O જો લખ્યું હોય તો મતલબ એવું થાય છે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ પ્રોવાઇડ સમ મીન્સ ઓફ કોમ્યુનિકેશન્સ બિટવીન ધ કોમ્પ્યુટર એન્ડ ધ outer world. They are often referred as a peripheral devices sometimes. Okay, got it? Okay. ચલો હવે નેક્સ્ટ જોઈએ which of the following are the input devices that enables direct data entry into a computer system from source documents? A માં આપ્યું છે સિસ્ટમ એક્સેસ ડિવાઇસીસ, B માં આપ્યું છે ડેટા ઇક્વાયરિંગ ડિવાઇસ, C માં આપ્યું છે ડેટા રિટ્રીવિંગ સિસ્ટમ અને D માં આપ્યું છે ડેટા સ્કેનિંગ ડિવાઇસ. મને ખબર છે મિત્રો અમુક જે છે તમને ખબર જ નહીં પડે, બરાબર, કે ભાઈ આનો મતલબ શું થાય છે, શું કહેવા માંગે છે. પણ મને પણ એવું લાગ્યું હતું, પણ મને એવું 50% પ્રોબેબલી ચાન્સીસ લાગે છે કે કદાચ આવા ક્વેશ્ચન પૂછાઈ જાય તો શું થશે,
અને એવું પણ મને લાગે છે કે ના પૂછાય તો સો મને 50-50 પ્રોબેબલી લાગી ધેટ્સ વાય મેં અમુક ક્વેશ્ચન્સ આવા મૂક્યા છે ઓકે સો બેઝિકલી આનો આન્સર આવશે ડેટા સ્કેનિંગ ડિવાઇસીસ આવું તમે આન્સર જોઈને બી અમુક વખત તમને ખબર પડી જશે કે યાર આઈ થિંક આ સવાલ જે છે આ વસ્તુ જે છે આયેલી છે ક્યાંક તો આનો આન્સર આ જ આવશે ઓકે સો બેઝિકલી આનો આન્સર આવશે ડી ડેટા સ્કેનિંગ ડિવાઇસીસ ત્યાર પછી જોઈએ 16 નંબરનું which of the following is the device used for converting maps pictures and drawing into digital form from storage in computers શું એમાં ઇમેજ સ્કેનર આવશે ડિજિટાઇઝેશન આવશે MICR આવશે કે પછી સ્કેનર્સ આવશે તો આન્સર આવશે આપણો બી ડિજિટાઇઝર ઓકે પછી જોઈએ which of the following can access the server ઓકે તો એમાં આવશે વેબ ક્લાયન્ટ યુઝર વેબ બ્રાઉઝર કે પછી વેબ સર્વર which one is correct friends તો obviously આનો આન્સર આવશે એ વેબ ક્લાયન્ટ ત્યાર પછી જોઈએ GUI stands for એટલે કે આમાં GUI નું ફૂલ ફોર્મ જે છે શું થશે શું એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરેસ્ટ થશે ગ્રેટર યુઝર ઇન્ટરફેસ થશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ થશે કે પછી ગ્રાફિકલ યુનિયન ઇન્ટરફેસ which one is correct તો આમાં આપણો આન્સર થશે સી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ડોન્ટ વરી મિત્રો મેં અમુક જે આપણે ફૂલ ફોર્મ જે છે એ મેં આ સ્લાઇડના અંતે વિડીયોના અંતે જે છે તમને મળી જશે સો એની ચિંતા ના કરતા પણ તમે જે છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઓકે સો આગળ જોઈએ ROM એટલે કે રીડ ઓનલી મેમરી ઓકે ત્યાર પછી જોઈએ માઇક્રોપ્રોસેસર એન્ડ મેમરી આર ધ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઓફ ખાલી જગ્યા તો સિસ્ટમ યુનિટ આવશે ઇનપુટ ડિવાઇસ આવશે ડેસ્કટોપ આવશે કે પછી આઉટપુટ ડિવાઇસ તો ઓબ્વિયસલી આમાં આન્સર આવશે સિસ્ટમ યુનિટ બરાબર આ માઇક્રો પ્રોસેસર અને આ મેમરી જે છે કોમ્પ્યુટરના અંદર જ હોય છે ધેટ્સ વાય આને સિસ્ટમ યુનિટ કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ ઇન્ક જેટ લેઝર એન્ડ થર્મલ આર કોમન ટાઈપ ઓફ ખાલી જગ્યા એટલે આ બધું શું છે તો ઓબ્વિયસલી આવશે પ્રિન્ટર્સ બરાબર પ્રિન્ટર્સમાં જ આનો ઉપયોગ થાય છે લેઝરનો ઇન્કનો બરાબર પછી થર્મલ એટલે કે જે આપણું ગરમ થાય છે એના પછી શીટ આપણે કોપી થાય છે ઓકે તો એ બધું પ્રિન્ટરમાં આવે પછી આપણે જોઈએ 22 which of the most common type of audio output device શું એમાં મોનિટર આવશે સ્પીકર આવશે કીબોર્ડ આવશે કે પ્રિન્ટર આવશે ઓબ્વિયસલી આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ સ્પીકર થી જે છે ઓડિયો આઉટપુટ નીકળે છે બરાબર સ્પીકર ના આઉટપુટ પ્રમાણે શું નીકળે છે ઓડિયો ત્યાર પછી આપણે 23મા નંબરનું ધ કીબોર્ડ keys that are label F1 F2 and so on are called એટલે કે આપણે F1 F2 શું કહીએ છીએ obviously F stands for a functions key okay that's why our answer is B function key okay ત્યાર પછી જોઈએ 24 which one of the following device is not okay ધ્યાન રાખજો સવાલમાં નોટ પૂછ્યું છે not from pointing type of device માઉસમાં પોઈન્ટ થાય છે જો હું અહીંયા તમને રેડ કલરનું તમારા સ્ક્રીન ઉપર દેખાતું હશે તો આ તો કરેક્ટ આ જ આવશે જ પછી આવશે ટચ સ્ક્રીન એટલે કે ટચ તમે કરશો તો બી એ પોઇન્ટિંગ ટાઈપ થાય છે કીબોર્ડ થોડું મને આમ તેમ લાગે છે જોયસ્ટિક પી તો આનો આન્સર શું આવશે કીબોર્ડ તો કીબોર્ડ આવશે ઓકે ત્યાર પછી આવશે 25મા નંબરનું a word in a web page that when click opens another document is called તો આ પ્રકારની પ્રોસેસને આપણે શું કહેવામાં આવે છે ઓબ્વિયસલી એને કહેવામાં આવે છે હાઇપરલિંક વધારે પડતા લોકો જે છે રેફરન્સ કાં તો URL લખશે પણ આનો આન્સર આવશે હાઇપર ઓકે ત્યાર પછી 26 1 ટેરાબાઇટ એટલે કે 1 TB ઇઝ ઇક્વલ ટુ જો મિત્રો આવું ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે તો ધ્યાન રાખજો બરાબર 1 ટેરાબાઇટ એટલે હું ડાયરેક્ટ આમાં આન્સર લખી દઉં છું 1024 GB ઓકે અને 1 GB કીધું હોત તો શું આવત 1024 MB બરાબર ત્યાર પછી આપણે જોઈએ 28
which of these networks is usually the fastest? એટલે કયું નેટવર્ક જે છે એ ફાસ્ટેસ્ટ છે? WAN, MAN કે પછી LAN? which one is correct? તો obviously our answer is C, LAN is correct. ત્યાર પછી જોઈએ 29, which of the following options acts as a barrier between local area network એટલે કે LAN and the internet? સો એમાં આવશે SQL injection કે પછી hashing, firewall કે પછી cross server scripting? which one is correct friends? તો our answer is C, firewall. ये 30 નંબરનું એ છે arrange in ascending order in the units of memory TB, KB, GB, MB. ઓકે, સો આમાં તમને એવું કીધું છે કે ભાઈ ચડતા ક્રમમાં તમે ગોઠવો. તો શું આવશે આનો આન્સર? જસ્ટ તમે ક્રિટિકલ થિંક કરો અને મને આન્સર કહો, બરાબર? તો હું ડાયરેક્ટ હવે આન્સર કહી દઉં છું. તો ડાયરેક્ટ આનો આન્સર લખી દઉં છું. સૌથી પહેલા આવશે તમારું TB, ઓકે, પછી આવશે GB. TB મીન્સ ટેરાબાઇટ, GB यानी कि ગીગાબાઇટ્સ, MB यानी कि મેગાબાઇટ્સ અને KB એટલે કે KB એટલે કિલોબાઇટ્સ આઈ થિંક થાય છે. ઓકે, સો આ સિક્વન્સ પ્રમાણે આવશે. સૌથી ઓછું KB હોય છે, પછી MB આવે છે, પછી GB આવે છે અને પછી આવે છે TB. ઓકે, ત્યાર પછી જોઈએ 31, the printed output from a computer is called. એટલે કે જો આપણે પ્રિન્ટ કરીને કઈ આઉટપુટ નીકાળીએ છીએ, બરાબર, from a computer is called, એને શું કહેવામાં આવે છે? આપણે તેને હાથમાં રાખીએ છીએ એમ તો ઓબ્વિયસલી એ આપણી થશે હાર્ડ કોપી. ઓકે, અને જે આપણે મોબાઈલમાં કોઈ PDF કરીએ છીએ તો એ PDF જે છે એને આપણે સોફ્ટ કોપી કહેવામાં આવે છે. એટલે અમુક વાર આપણે કહેતા હોઈએ છીએ, બરાબર, લેંગ્વેજમાં આપણે આ વસ્તુ એડ કરતા હોઈએ છીએ કે ભાઈ તું મને સોફ્ટ કોપી મોકલ, બરાબર, તું મને સોફ્ટ કોપી વોટ્સઅપ કર. ઓકે, તો એ બધું શું છે? સોફ્ટ કોપી. એ બધું આપણા મોબાઈલમાં હોય છે. અને પછી જે તમે પ્રિન્ટ નીકાળ્યો છો એને આપણે કહેવામાં આવે છે હાર્ડ કોપી. ઓકે, કન્ફ્યુઝ ના થતા મિત્રો. ઓકે, પછી આવશે 32, which is not, ઓકે, which is not a function of microprocessor. એટલે અહીંયા તમે ABCD માંથી કયું ફંક્શન નથી માઇક્રોપ્રોસેસરનું? તો એમાં A માં આપ્યું છે controls the rest of the components, B માં આપ્યું છે keeps the system unit cool, C માં આપ્યું છે interprets instructions given by software અને પછી D માં આપ્યું છે processing data. which one is correct? So our answer is B, keep the system unit cool. તો આ કુલિંગ નું સિસ્ટમ જે છે એ માઇક્રોપ્રોસેસર નું કામ નથી. ત્યાર પછી જોઈએ 33, એ છે www stands for. એટલે કે જે આપણે ની કઈ પણ વેબસાઇટમાં સૌથી પહેલા શું આવે છે? www. કઈ પણ આવે છે, બરાબર? તો આ www શું છે? તો એ છે વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, ધ્યાન રાખજો, કન્ફ્યુઝન કરવા માટે તમને ABCD બહુ બધા પોઈન્ટ આપેલા છે પણ તમારી નજર આન્સરમાં જોવી જોઈએ. એ છે વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, then after 34, which of the following are components of CPU? અહીંયા CPU stands for central processing unit. ઓકે, સો કયો આવશે આમાં? તો આમાં આન્સર ડાયરેક્ટ હું લખી દઉં છું, arithmetic logic unit અને control unit. ઓકે, ત્યાર પછી જોઈએ 35, what is the name of a device that converts digital signals to analog signals? so as a you are electrical engineering students or EC engineering students, તો આશા કરું છું કે આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ. તો આનો આન્સર શું થશે? C, modem. ઓકે, after that જોઈએ 36, where is RAM located? એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી જે છે કોમ્પ્યુટરમાં ક્યાં એનું સ્થાન હોય છે? શું એ એક્સપાન્શન બોર્ડમાં હોય છે, શું એ એક્સટર્નલ ડ્રાઈવમાં હોય છે, મધરબોર્ડમાં હોય છે કે પછી ક્યાંય નહીં હોતી? તો આપણો આન્સર થશે મધરબોર્ડ. ઓકે, મધરબોર્ડમાં રેમ લોકેટેડ હોય છે કોમ્પ્યુટરમાં. ઇવન કદાચ મોબાઈલમાં પણ જે છે મધરબોર્ડમાં જે છે રેમ મૂકેલી હોય છે. ત્યાર પછી જોઈએ 37, if a computer provides database services to other then it will be known as a, શું આપણે કહીશું એને? તો ઓબ્વિયસલી એને કહેવામાં આવે છે ડેટાબેઝ સર્વર. ત્યાર પછી જોઈએ 38, what is the full form of URL? ઓકે, તો URL નું ફૂલ ફોર્મ શું થશે? એમાં આપ્યું છે યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર કે પછી યુનિફોર્મ રિસોર્સ લિંક કે પછી યુનિફોર્મ રજિસ્ટ્રેશન લિંક કે પછી યુનિફાઈડ રિસોર્સ લિંક. સો આપણો આન્સર થશે A, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ઠીક છે, ત્યાર પછી જોઈએ 39,
વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GUI ઇન ટર્મ્સ ઓફ કોમ્પ્યુટર? આઈ થિંક આ વસ્તુ રિપીટ આવી ગઈ, કઈ વાંધો નહીં, આવડે તો પણ આનો આન્સર તમે બોલો, જો તમે ખરેખર મારો વિડીયો જોયો હશે તો આમાં આન્સર આપણો થશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઓકે, ત્યાર પછી આવશે 14th, વોટ ઇઝ લિનક્સ? તો આ મિત્રો, આ લિનક્સ જે છે એ શું છે? શું એ માલવેર છે? શું એ ઓપરેટિંગ સિસ્ટમ છે? કોઈ એક એપ્લિકેશન ઓફ પ્રોગ્રામ છે કે પછી ફર્મવેર? શું છે મિત્રો આ લિનક્સ? તો ઓબ્વિયસલી આન્સર થશે ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછી જોઈએ 41, મેન્શન કરે છે કે વિચ અમોંગ ફોલોવિંગ ઇઝ એન ઇમેજ નેમ એક્સટેન્શન. ઓકે, એ માં આપ્યું છે .gif, બી માં આપ્યું છે .docx, સી માં આપ્યું છે ppt અને ડી માં આપ્યું છે lib. તો ઓબ્વિયસલી આપણો આન્સર થવો જોઈએ એ .gif. આપણે વોટ્સઅપમાં કે પછી ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણી વખત gif એકબીજાને મોકલતા હોય છે. તો આ gif શું છે? તો કે આ એક પ્રકારના ફોટાનું એટલે કે ઇમેજનું જ એક એક્સટેન્શન છે. ઓકે, ડોક્યુમેન્ટ અગર આવે તો અહીંયા અગર પીડીએફ લખ્યું હોત તો એનો આન્સર આપણે ડોક્યુમેન્ટ આવી જાત. ઓકે, .docx, પરંતુ અહીંયા ઇમેજ લખ્યું છે, ધેટ્સ વાય આપણો આન્સર થશે gif. ઓકે, ત્યાર પછી જોઈએ 42, વિચ ઇઝ મોસ્ટ કોમન લેંગ્વેજ યુઝ ઇન વેબ ડિઝાઇનિંગ? વેબ ડિઝાઇનિંગ માટે વપરાતી મોસ્ટ કોમન લેંગ્વેજ કઈ છે? શું એ સી વપરાય છે, સી પ્લસ પ્લસ વપરાય છે, PHP વપરાય છે કે પછી HTML? તો આનો આન્સર થશે ડી, HTML. ત્યાર પછી જોઈએ 43, વિચ અમોંગ ધ ફોલોવિંગ ઇઝ કોમનલી યુઝ લેંગ્વેજ ઇન એન્ડ્રોઇડ એપ્લિકેશન? બરાબર, પેલો ક્વેશ્ચન જે હતો એ અલગ હતો અને આમાં મેન્શન કર્યું છે કે કઈ લેંગ્વેજ જે છે એ એન્ડ્રોઇડ એપ્લિકેશન માટે કોમનલી યુઝ થાય છે. સી થાય છે, PHP થાય છે, સી પ્લસ પ્લસ થાય છે કે પછી જાવા? તો ઓબ્વિયસલી આનો આન્સર આવશે ડી, જાવા. એન્ડ્રોઇડ એપ્લિકેશન એટલે કે ગેમ્સ વગેરે એમાં મોટે ભાગે જે છે જાવા પ્રોગ્રામિંગનો યુઝ થાય છે. ઓકે, ત્યાર પછી જોઈએ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HTTP? ઓકે, તો આ બહુ ઈઝી છે. આઈ થિંક જો તમે આઈટી કે કોમ્પ્યુટર વાળા હશો તો તમને આનો ક્વેશ્ચનનો આન્સર તમે આવડવો જ જોઈએ. ડાયરેક્ટ હું આનો આન્સર લખી દઉં છું. આન્સર આવશે તમારો બી, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, હવે જોઈએ આપણે બીજા નંબરે, આઈ મીન 45 નંબરે, એ છે USB ઇઝ વિચ ટાઈપ ઓફ સ્ટોરેજ ડિવાઇસ? શું એ પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ છે? શું એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે કે પછી ટર્ટિયરી છે? શું છે? તો ઓબ્વિયસલી આનો આન્સર આવશે સી, ટર્ટાયરી. ઓકે, ત્યાર પછી જોઈએ 46, સી ઇઝ વોટ કાઇન્ડ ઓફ લેંગ્વેજ? શું એ એસેમ્બલી લેંગ્વેજ છે? શું એ થર્ડ જનરેશન હાઈ લેવલ લેંગ્વેજ છે કે પછી સી એ મશીન લેંગ્વેજ છે કે પછી ડી ફ્યુચર લેંગ્વેજ? વિચ વન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? તો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ બી, એ થર્ડ જનરેશન હાઈ લેવલ લેંગ્વેજ. ઓકે, હવે જોઈએ 47, ખાલી જગ્યા ઇઝ એન ઇન્ટરનેટ બેઝ કોમ્પ્યુટિંગ સોલ્યુશન વેર શેર રિસોર્સિસ આર પ્રોવાઇડેડ. સો ક્લાઉડ કોમ્પ્યુટિંગ આવશે, નેટવર્કિંગ આવશે, LAN આવશે કે પછી શું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી આપણો આન્સર એ આવશે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ઓકે, હવે જોઈએ 48, ધ વિન્ડોઝ સાઉન્ડ ફાઇલ હેઝ ધ એક્સટેન્શન ખાલી જગ્યા. શું એ .wav આવશે કે પછી .sit કે પછી .wpd કે પછી .dif? તો આપણો આન્સર થશે એ, WAV. ઓકે, ત્યાર પછી જોઈએ 49, હાર્ડ ડિસ્ક ઇન અ કોમ્પ્યુટર ઇઝ, એટલે કે હાર્ડ ડિસ્ક જે છે કોમ્પ્યુટરમાં એ શું છે? શું એ ટેમ્પરરી મેગ્નેટિક સ્ટોરેજ છે? શું એ પરમનન્ટ મેગ્નેટિક સ્ટોરેજ છે કે પછી હાઈ કેપેસિટી ઓપ્ટિકલ ડિસ્ક છે કે પછી હાઈ કેપેસિટી CDROM છે? શું આવશે મિત્રો? તો આનો આન્સર થશે આપણો બી, પરમનન્ટ મેગ્નેટિક સ્ટોરેજ. હાર્ડ ડિસ્ક જે છે કોમ્પ્યુટરમાં ઇનબિલ્ટ હોય છે, કોમ્પ્યુટરમાંનો કે પછી લેપટોપમાં, એ આપણે પરમનન્ટ મેગ્નેટિક સ્ટોરેજ કહેવામાં આવે છે. ઓકે, ટેમ્પરરીમાં જો હું તમને ઉદાહરણ આપું તો પેન ડ્રાઈવ થઈ ગયું, મેમરી કાર્ડ થઈ ગયું. ઓકે, અને ડોન્ટ વરી, ક્વેશ્ચન હશે કે આ CDROM શું છે? તો ડોન્ટ વરી, હું વિડીયોના અંતે જે છે બધા મેં ફૂલ ફોર્મ લખ્યા જ છે તો એ તમને બતાડી દઈશ. ઠીક છે, ત્યાર પછી આપણે જોઈએ 50મા નંબરનું,
which of the following is not, okay, which of the following is not an application software. એટલે તમને ABCD માં કયું એવું એપ્લિકેશન નું સોફ્ટવેર નથી? Adobe Photoshop, Windows 7, MS Word કે પછી Avast એન્ટીવાયરસ? શું આવશે મિત્રો આનો આન્સર? તો ઓબ્વિયસલી યાર વિન્ડોઝ 7 જે છે એક પ્રકારનું શું છે આ પ્રકારની આ ઓપરેટિંગ સિસ્ટમ છે, ઓકે. અને જ્યારે એડોબ ફોટોશોપ ને આ બધું શું છે, આ એપ્લિકેશન સોફ્ટવેરમાં ગણવામાં આવે છે, MS વર્ડ પછી આ એન્ટીવાયરસ, ઓકે. તો તમે ધ્યાન રાખજો, આવા ક્વેશ્ચન તમને કન્ફ્યુઝન કરવા માટે પૂછાઈ શકે છે. ઓબ્વિયસલી આમાં કદાચ તમે MS વર્ડ કાં તો એન્ટીવાયરસ તમે ક્લિક કરશો પણ આપણો આન્સર જે છે વિન્ડોઝ 7 આવશે, ઓકે. ઘણી વખત ને મિત્રો તમે 2-3 વસ્તુમાં ધ્યાન આપતા જજો. ક્વેશ્ચન હોય ને તો તમે ધ્યાનથી વાંચો. જો એમાં નોટ ને પહેલા બી લખ્યું હોય, કદાચ નોટ છેલ્લે બી લખ્યું હોય, ઓકે. અને તમારે આ બધા ABCD બધા વાંચવાના બી, ઓકે. તો પછી ચલો આપણે આગળ વધીએ. તો હવે જે છે આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ મિત્રો, ઓકે. આઈ થિંક આપણા 50 જે મેં તમને કીધા હતા એટલે અમે 50 જે છે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે MCQ. ત્યાર પછી આપણે ફૂલ ફોર્મ જોઈએ. જો મિત્રો અમુક ફૂલ ફોર્મ જે છે તમને એવું લાગશે કે યાર કદાચ નહીં પૂછાય તો ડોન્ટ વરી, પણ મેં ફક્ત તમારા નોલેજ માટે એ વસ્તુ રાખેલી છે આમાં કે ઇન કેસ જો પૂછાઈ ગયું DTCD માં તો તમને તકલીફ ના પડે, ઓકે. તો જેમ આપણે MCQ માં પણ ડિસ્કસ કરી ગયા, કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ શું છે તો કે કોમનલી ઓપરેટેડ મશીન particularly used in technical and educational research. મેં પહેલા એવો વિચાર કર્યો મિત્રો કે ફૂલ ફોર્મ જે છે વિડીયોના અંતે બનાવી દઈશું, આઈ મીન એની માટે સ્પેશિયલ બનાવીશ, પણ મને એવું લાગ્યું છે કે બેઝિક ઓફ કમ્પ્યુટર જે આપણું છે બરાબર, સબ ટોપિક નંબર 1, તો એમાં જ પછી મેં આ ફૂલ ફોર્મ પણ અટેચ કરી જશે. અને સોરી ફોર ધેટ થોડો લંબો વિડીયો થયો છે એ બદલ, પણ આઈ પ્રોમિસ કે તમે મારો વિડીયો જોવો છો તો મોટે ભાગનું કવર થઈ જશે, ઓકે. તો ત્યાર પછી આપણે બીજું જોઈએ, AMD એટલે કે એડવાન્સ માઇક્રો ડિવાઇસીસ, ઓકે. ત્યાર પછી ATA કે જેનું ફૂલ ફોર્મ થાય છે એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ, ઓકે. ત્યાર પછી ATX કે જેનો મતલબ થાય છે એડવાન્સ ટેકનોલોજી એક્સટેન્ડેડ. ત્યાર પછી આવે છે CD મીન્સ કોમ્પેક્ટ ડિસ્ક. પછી CDROM જે મેં તમને વાત કરી હતી કે ભાઈ શું CDROM નું પછી કહીશ, તો CDROM નું ફૂલ ફોર્મ થશે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. આમાં તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો ROM એટલે કે રોમ નું ફૂલ ફોર્મ શું થશે રીડ ઓનલી મેમરી. પછી CDRW કે જેમાં થશે કોમ્પેક્ટ ડિસ્ક રીવરાઇટેબલ, ઓકે. જોઈ લેજો તમે મિત્રો. પછી જોઈએ ફૂલ ફોર્મ ઓફ DVD, જે આપણા ઘરે DVD હતી તેનું ફૂલ ફોર્મ શું થશે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. પછી આપણે જોઈએ DVD RAM, ઓકે. તો ડિજિટલ વિડિયો ડિસ્ક, ઓકે. અને RAM એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. તો આમ ફૂલ ફોર્મ થઈ ગયું DVD RAM નું ડિજિટલ વિડિયો ડિસ્ક રેન્ડમ એક્સેસ મેમરી, ઓકે. ત્યાર પછી જોઈએ DVD ROM એટલે કે DVD એટલે કે ડિજિટલ વિડિયો ડિસ્ક અને પછી ROM એટલે કે રીડ ઓનલી મેમરી, ઓકે. પછી DVD-R એટલે કે ડિજિટલ વિડિયો ડિસ્ક રેકોર્ડેબલ, ઓકે. પછી આપણે જોઈએ DVD-RW એટલે કે ડિજિટલ વિડિયો ડિસ્ક રીવરાઇટેબલ, ઓકે. ત્યાર પછી જોઈએ DDR કે જેનું ફૂલ ફોર્મ થાય છે ડબલ ડેટા રેટ. પછી DDR-RAM એટલે કે ડબલ ડેટા રેટ રેન્ડમ એક્સેસ મેમરી, ઓકે. Then after FDD it stands for floppy disk drive, okay. Then after HDD it stands for hard disk drive. Then after HDMI is called as a high definition media interface. HDMI નો કદાચ કેબલ બી આવે છે બરાબર, તો HDMI એ કેબલનું નામ જ શું છે હાઈ ડેફિનેશન મીડિયા ઇન્ટરફેસ, ધ્યાનમાં રાખજો, ઓકે. પછી IDE નું ફૂલ ફોર્મ તો છે ઇન્ટિગ્રેટેડ ડ્રાઇવ ઇલેક્ટ્રોનિક્સ, ઓકે. પછી LCD એકદમ ઈઝી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. હવે LED નું બી તમને આવડવું જોઈએ, શું થશે LED નું લાઇટ ઇમિટિંગ ડાયોડ. ત્યાર પછી ROM એટલે કે રીડ ઓનલી મેમરી અને RAM એટલે કે RAM એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. પછી PCI એટલે કે પેરિફેરલ કોમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ, રાઈટ. પછી જોઈએ SSD નું ફૂલ ફોર્મ શું થશે સોલિડ સ્ટેટ ડિસ્ક, ઓકે. Then after SMPS is stands for switch mode power supply.
आफ्टर दैट यूएसबी डेटा केबल આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ તો યુએસબી નું ફૂલ ફોર્મ શું છે યુનિવર્સલ સિરિયલ બસ આ વસ્તુ મિત્રો સેમ્પલ પેપરમાં બી કદાચ પૂછાઈ ગઈ છે ઓકે યુએસબી નું ફૂલ ફોર્મ શું થાય એવું તો ધ્યાનમાં રાખજો પછી આવશે VGA ઇઝ કોલ્ડ એઝ અ વિડિયો ગ્રાફિક્સ એરે મેં વિચાર કર્યો તો મિત્રો કે આજ વિડિયોના અંતે આ સબ ટોપિક 1 ના જે DDCD ના ક્વેશ્ચન સેમ્પલ પેપરમાં આવ્યા છે તો એ પણ ડિસ્કસ કરીશ પણ ટાઈમના અભાવે મેં નહીં કર્યા પણ વિડિયોના અંતે એટલે કે જેમ આપણું છેલ્લું યુનિટ જે માઇક્રોસોફ્ટ વર્લ્ડ અને એ વાળું છે સબ ટોપિક તો એમાં હું DDCD ના ક્વેશ્ચન કવર કરી લઈશ એની તમે ચિંતા ના કરતા ઓકે તો VGA નો ફૂલ ફોર્મ શું થશે વિડિયો ગ્રાફિક્સ એરે ઓકે પછી VRAM એટલે કે વિડિયો રેન્ડમ એક્સેસ મેમરી અને પછી એટ ધી એન્ડ CPU stands for સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો ફ્રેન્ડ્સ આઈ જસ્ટ હોપ કે તમને મારો વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે જો ખરેખર જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે તો પ્લીઝ મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ આખી લિંક શેર કરો જેથી તમને એઝ વેલ એઝ તમારા મિત્રોને પણ આ જે જ્ઞાન છે એ તમારા ફ્રેન્ડ સુધી પહોંચી શકે ઓકે અને નોટ ઓનલી ફોર તમારા ફ્રેન્ડ સુધી સીમિત રાખો બલકી કોઈ બીજું એવું પણ છે કે જે DDCT ની પ્રિપેરેશન્સ કરે છે તો એમને પણ આ વસ્તુ શેર કરો જ્ઞાન બાंटने से बढ़ता है ठीक है तो કરી લેજો એટલું કામ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો